શ્રી ગણેશાય નમઃ. સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ધાર્મિક વ્રત કથાઓમાં. આજના વિડીયોમાં આપણે સાંભળીશું અજા એકાદશીનું વ્રત અને તેની વાર્તા. તો આવો શરૂ કરીએ. ધર્મરાજા યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણને શ્રાવણ વદ એકાદશીના નામ અને મહિમા અંગે પૂછતા તેમણે કહ્યું કે શ્રાવણ વદ એકાદશી એટલે અજા એકાદશી, એટલે કે આ દિવસ અજા એકાદશીનો દિવસ કહેવાય છે. આ એકાદશી બધા પાપોનો નાશ કરનારી અને કલ્યાણકારી છે. હવે આપણે જોઈએ કે આ એકાદશીની વાર્તા કોણે કરેલી, એ વ્રત કોણે કરેલું અને એનું ફળ શું મળેલું. તો આવો આપણે સાંભળીએ અજા એકાદશીની વાર્તા. સદીઓ પહેલાંની વાત છે. અયોધ્યામાં એક રાજા રાજ કરતા હતા. તેમનું નામ હતું હરિશ્ચંદ્ર. આ હરિશ્ચંદ્ર ભારે સત્યવાદી અને ધર્માત્મા હતા. તેઓ કોઈ પણ પરિસ્થિતિમાં ખોટું બોલતા નહીં અને પોતાનો ધર્મ છોડતા નહીં. તેમની પત્ની તારામતી અને પુત્ર રોહિત પણ એટલા જ ધર્મનિષ્ઠ હતા. તેઓ હંમેશા રાજા હરિશ્ચંદ્રને સાથ આપતા હતા. એક વખતની વાત છે. હરિશ્ચંદ્રની ભક્તિને લીધે સ્વર્ગમાં ઇન્દ્રનું સિંહાસન ડોલવા લાગ્યું. ત્યારે ઇન્દ્રને એવો ડર લાગ્યો કે હવે ધરતી પર કોઈ માનવી છે જે તપ કરીને એનું ઇન્દ્રાસન છીનવી લેશે. માટે તેણે વિશ્વામિત્ર ઋષિને કહ્યું કે તમે જાઓ અને જઈને રાજા હરિશ્ચંદ્રની આકરી કસોટી કરો અને તેને ધર્મના માર્ગ પરથી ચલિત કરી દો. વિશ્વામિત્રએ આ પડકાર સ્વીકાર કર્યો. વિશ્વામિત્ર એક દિવસ બ્રાહ્મણનું રૂપ લઈ અને ભિક્ષા માંગવા માટે હરિશ્ચંદ્ર પાસે ગયા. એક સાધુને આવેલા જોઈને હરિશ્ચંદ્ર તેમની ખૂબ આગતા સ્વાગતા કરે છે. જે જોઈએ તે માગવા કહે છે. ત્યારે પેલા સાધુ મહારાજે આખું રાજ માગી લીધું અને હરિશ્ચંદ્ર રાજાએ તો હસતા હસતા બધું જ આપી દીધું. બીજા દિવસે રાજા રાણી અને તેમનો કુંવર અયોધ્યા નગરી છોડી અને માત્ર હાથે પગે ચાલી નીકળ્યા. ઉનાળાના દિવસો હતા. આકાશમાં સૂર્યદેવ સખત તપતા હતા. ત્રણેય જણા પગમાં ચપ્પલ વગર ચાલતા હતા. એટલામાં બધાને તરસ લાગી. ત્યાં થોડેક દૂર એક પરબ આવે છે. નાનો રોહિત દોડીને પાણી પીવા ગયો. ત્યારે હરિશ્ચંદ્રએ ના પાડી કે આપણે તો ક્ષત્રિય કહેવાઈએ, આપણાથી મફતનું પાણી ન પીવાય અને અત્યારે આપણી પાસે આપવા માટે કાંઈ પૈસા નથી. એટલે કોઈએ પાણી પીધું નહીં અને આગળ ચાલવા લાગ્યા. એટલામાં એક ગામ આવ્યું. તે કાશી હતું. હરિશ્ચંદ્રએ પોતાની જાતને બજારમાં વેચવા માટે મૂકી. રાણી તારામતી અને પુત્ર રોહિત પણ વેચાઈ ગયા. હરિશ્ચંદ્રને એક ડાઘુ એટલે કે ચાંડાલ ત્યાં સ્મશાનમાં કામ કરવા માટે ખરીદીને લઈ જાય છે. જ્યારે તારામતીને એક શેઠ ઘરનું કામ કરવા માટે લઈ જાય છે. રોહિત પણ માતા સાથે જાય છે. આમ બધા છૂટા પડી ગયા, પણ પોતાનો ધર્મ કે સત્ય છોડ્યું નહીં. વિશ્વામિત્રએ વધુ આકરી કસોટી કરવાનું નક્કી કર્યું. તેમણે સાપનું રૂપ લીધું અને રોહિતને પગે ડંખ માર્યો. રોહિત તો મૃત્યુ પામ્યો. તારામતી રોહિતને લઈને સ્મશાનમાં ગયા. ત્યાં સ્મશાનમાં લાશને બાળવા માટેનો પણ કર લેવામાં આવતો હતો. પણ સ્મશાનમાં તો એમના પતિ જ હતા. તે લાશને બાળવા માટે ત્યાં લઈ જાય છે, પણ તારામતી પાસે કશું હતું નહીં. ગહન અવસરો હોવાથી તારામતી હરિશ્ચંદ્રને જોઈ શકતા નથી. વીજળીનો ચમકારો થતાં રાજા હરિશ્ચંદ્ર પોતાની પત્નીને ઓળખી જાય છે અને પોતાના પત્ની હોવા છતાં એમની પાસે કર માગે છે. કારણ કે તે સત્યને ક્યારેય છોડવા માંગતા નહોતા. પોતાના ધર્મનું હંમેશા પાલન કરવા માંગતા હતા. અને અંતે આવી ખૂબ કપરી કસોટીઓ થાય છે, ખૂબ મુશ્કેલીઓ આવે છે અને રાજા હરિશ્ચંદ્ર મૂંઝાય છે કે હવે મારે કેવી રીતે જીવન જીવવું, કેવી રીતે મને મોક્ષ મળશે. બસ આવા જ વિચારમાં એક દિવસ એમને ગૌતમ ઋષિનો ભેટો થઈ જાય છે. રાજાની આવી હાલત જોઈ ઋષિએ તેમને અજા એકાદશીનું વ્રત વિધિસર કરવા માટે જણાવ્યું
અને ઋષિના કહેવા પ્રમાણે રાજા હરિશ્ચંદ્રે આ અજા એકાદશીનું વ્રત કર્યું અને તેના પુણ્ય અને ફળના પ્રતાપે રાજા હરિશ્ચંદ્ર ફરીથી રાજા થઈ ગયા. તેમનો મરેલો પુત્ર પણ સજીવન થઈ જાય છે અને પત્ની તારામતી મહારાણી પદને પામે છે. હજારો વર્ષ સુધી અક્ષય સુખ પામીને તેઓ સ્વર્ગલોકમાં જાય છે. આમ અજા એકાદશીનું વ્રત શ્રદ્ધાપૂર્વક અને ભક્તિપૂર્વક કરવું જોઈએ. યથાશક્તિ પુણ્ય દાન કરવું, બને તો 5 બ્રાહ્મણોને જમાડવા, રાત્રે જાગરણ કરવું. આમ આ વ્રત કરવાથી માણસ કદી દુઃખી થતો નથી. બોલો લક્ષ્મીપતિ નારાયણ દેવની જય.